ઉત્તરાયણ પહેલા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વરિયાવ ગામે બહેને પતંગનો દોરો નહીં આપતા ભાઈએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પુત્રના આપઘાતથી પરિવાર શોકમાં ઉતરી ગયો હતો। ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના 4 બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા। આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા, જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા। જો કે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા 2 નંબરના સંતાને માઠું લાગી ગયું હતું, જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। 10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી, જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા। બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। હાલ 10 વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનું? વડિયાવ કંટારા। શું ઘટના બની છે? એ નાનલા ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી, આવી ઘટના થઈ છે। શું કર્યું? ફાંસો ખાઈ ગયેલા। કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી, ભાઈ લટકી ગયા એમ કીધું, એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો। તમે શું કામકાજ કરો? અમે ખેતરમાં કામ કરીએ। કેટલા બાળ બચ્ચા છે તમારે? 4। કાલે કેટલા વાગે આ ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું, 11 વાગે જેવું લગભગ।